અલ્પેશ કથિરિયાએ ચોખ્ખા શબ્દોમાં ગોંડલના લોકોને ચેતવણી આપતા કહી દીધું કે તમે ધ્યાન રાખજો, નહીંતર બંગલેથી કોઈ બચાવવા નહીં આવે। જયરાજસિંહ જાડેજાને કટાક્ષ કરતા એવું કહ્યું કે લોકો ધ્રુજવા લાગ્યા હતા। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના અને જયરાજસિંહ જાડેજા સાથે પંગો લેનાર અલ્પેશ કથિરિયાનું અસલી સત્ય શું છે? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પાટીદાર આગેવાનો વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા છે, જેમાં ખાસ કરીને અલ્પેશ કથિરિયા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેની તકરારને કારણે હવે કદાચ કોઈ બીજા લોકો પીસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અલ્પેશ કથિરિયાએ આજે એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈના કોઈ ઈશારે ખોટા કેસમાં ફસાવવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે। હવે અલ્પેશ કથિરિયાએ ગોંડલ પોલીસને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી દીધી છે અને આ સાથે જ ગોંડલ પોલીસ જયરાજસિંહ જાડેજાના ઈશારે કામ કરે છે એવું પણ તેમણે ઈશારો કર્યો છે। હવે ચાલો મિત્રો, આપણે જાણીએ કે જયરાજસિંહ જાડેજા સામે પંગો લેનાર અલ્પેશ કથિરિયા કોણ છે, શું છે તેમનું અસલી સત્ય। મિત્રો, પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સાથે જોવા મળેલા અલ્પેશ કથિરિયા અમરેલી જિલ્લાના ગોરખવાડા ગામના રહેવાસી છે। અલ્પેશ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને પાટીદાર આંદોલન બાદ કાયદાકીય કાર્યવાહીને પગલે જેલમાં જવું પડ્યું હતું। જો કે ત્યારબાદ જામીન પર છુટકારો થયો હતો। જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયા ત્યારે અલ્પેશ કથિરિયા રાજકારણથી દૂર રહ્યા હતા। હાર્દિક ફરી પક્ષ બદલીને ભાજપમાં જોડાયો તો પણ અલ્પેશ કથિરિયા રાજકારણથી દૂર રહ્યા હતા। અલબત્ત તેમણે 30મી ઓક્ટોબરે આમ આદમી પાર્ટીનું સભ્યપદ મેળવ્યું હતું। તેમના વ્યક્તિત્વને લીધે આજે સુરતની વરાછા બેઠક પર આમ આદમી પાર્ટીને ભાજપ જેટલું જ તેને સમાંતર કદ બનાવી લીધું છે। પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવનારા અલ્પેશ કથિરિયા વ્યવસાયે વકીલ છે અને આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આપની ટિકિટ પર ચૂંટણી લડી હતી, જો કે તેને હારનો સામનો કરવો પડ્યો હતો। અલ્પેશ કથિરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે। પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથિરિયાની રાજકીય સફર શરૂ થઈ હતી અને એક વર્ષ પહેલાં અલ્પેશ કથિરિયાએ ભાજપમાં પૂર્વ મહિલા ઓપરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ કરી હતી અને બાદમાં લગ્ન પણ કર્યા હતા। જોકે અગાઉ અલ્પેશ કથિરિયાએ ભાજપના નેતા સાથે સગાઈ કરતા લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું। કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથિરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઈના બંધનમાં બંધાયા હતા। કાવ્યા પટેલ કનકપુર કંછાટ નગરપાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે।